અમાર બાજુ આવે જોવા મળે, વાઘ જોવા મળે તમને. રેસ્ક્યુ કાંઈ ખબર નહીં. શેક નહીં, આ મોટું પ્રમોશન હોય થાય. આ વચ્ચે મારે ગોતી છે કેતનનો પ્યોર બુલેટ કાસ્ટ નો નજારો આપ જોઈ શકો છો. શેક નહીં આપણે શિબિરમાં ને જોઈ શકો છો. અને શિબિરમાં આવ્યા છે. અને આ છે અમારે લોકની કેતનની ભૂખ ભૂખ શેક નહીં. હા ભાળો આ બોર છે, જોઈ જ નહીં હોય. આ અમારે છે ને આ શું વેણી રે બોર નરિયા કો કહેવા માંગો છો? બોર બોર દેશી બોર. તમારું સ્વાગત છે. આજે અમારે કિલો શેક નહીં હાલ્યા કરી ગયા. અમારે બોર ખાવા વાળા તમે તો ભાડ જ નહીં હોય. બંદર દેખો એડવેન્ચર ની ફૂલ મોજ તો આ માણસ લે છે. રાયકાજી મોરે. જય માતાજી. જય માતાજી. શરબત ની મોજ. શરબત કરીને અમે રિવર ક્રોસિંગ માં જવાનું છે. વિકાતાર કેવું છે? કેવું શરબત નો માહોલ હતો? પેલા વાળા સાહેબ ને બોલાવો એક ગ્લાસ લે. વિકાસ હું બાકી નહીં ફરેકદર હાલા મુતરીને થાય. સાહેબ પીવું ફોટોશૂટ માં આવેલું. પેટના કોઈ દુખાવો હોય, કબજિયાત કે એ પ્રકારનો, તો એ દવા તરીકે ઉપયોગમાં છે. હું બીજા ફૂલની વાત કરું છું. બરાબર? આવડા પાન નહીં, પીળા ફૂલ જે વૃક્ષો આવતા હતા એનું નામ શું છે? કાશી. હું વિડીયો લેવું, હું પડી જઈશ ક્યાંક. હા સારું, કૂતરો આપણી જોડે આવશે. ચાલો ભાઈ, યુધિષ્ઠિર જોડે સ્વર્ગમાં ગયો હતો ને તો અમારી જોડે જાય. વિડીયો મારે બંધ રાખવો પડશે ને હું લપસી જઈશ. લે આગળ તો બધો અમે કેમ ના આવશું? ફોન નો પડે.
આગળ હાલો હાલો ઉતરે હાલો અરે આગળ હાલો તમે તું આગળ હાલતો આગળ ચાલશો તો અમે આવશો હેડો ભાઈ હાલો હાલો દોડો પગી નીકળી જા લે हाय गाइस हम एक कठिन परिस्थिति से बाहर आए हैं बहुत रिस्की इलाका था मित्रों ठीक है तने रास्ता भयानक है हाँ मैं गुफा में जई રહ્યા છીએ આગળ वाला साहब पतली गली से निकलते हुए वाला सर पतली गली से निकलते हुए हम भी आ जाए ओके तो हम जाते अंदर जाते हुए अश्विन जी से इसके हैं ना ना પણ અપર ऊपर में जाओ उतार ऊपर में भाई 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 સાહેબ ને લાયો નાખી તો આપણે ખાલી કરી हां मोबाइल लेने आओ चाबी मैंने बताई जा એ પહાડો હજી થોડો झुकता है भाई ऑफ कर दे बहुत रिस्की लागा हां हालो हालो उतावળ કરો હાલો આગળ माताजी झुकी राखे माताजी सुखी राखे फुल मोय फूल बाकाजी की है તમે જોઈ શકો इसे कहते हैं असली एडवेंचर एडवेंचर ની મોજ असली एडवेंचर के लिए ખાવાની है बहुत रिस्की लागा है ले आगे आगे अंदर आप हालो ऊपर बहुत ही रिस्की है इसमें आपके भाई भाई पासों का विकास भाई ની વાત દોઈ રહ્યા છે વિકાસ સલવાઈ ગયો अश्विन जी देख सकते हैं हमको दूसरा एडवेंचर देखो ये थक गए हैं बहुत ही आसानी है रास्ता आना ले आना જોરદાર નજારો છે તમે જોઈ શકો છો फोटो न पाडो अंदर બધે જો વાઈટ જો મોજ हाँ बीआरएस हाय गाइस चेक नहीं खाली हम दुकान का नाम सुना है हां है देखो મોજ મોજ બીઆરએસ ની મોજ તમે તો ભાડે જ નહીં હોય कैमरा साकी ले અહીંયા ઉપર ચડવાનું हाँ भाई हाँ विकास संतोष हाँ या તમે જોઈ શકો છો મિત્ર मतलब सही અરે કોણ પર હમણાં ખેલ જોઈ શકો છો એડવેન્ચર ની ફૂલ મોજ ફૂલ મોજ બાકા ચૂંગી અહીંયા તો પટી ગયો એનું નામ કણજેલો છે આ બંનેને કણજેલો કહેવામાં આવે છે બરાબર આનું નામ કેવી રીતે પડ્યો તમારો પ્રશ્ન હતો બરાબર તો અહીંયા બહુ વર્ષો પહેલા કણજીના વૃક્ષ વધારે હતા એના પરથી શું પડ્યું છે કણજેલો બરાબર આપણે જગ્યાની રીત થોડી વાત કરી લઈએ તો સામે જે પર્વતની હારમાળા દેખાય છે ને એને તો આ હારમાળા કહે છે અરવલ્લી અરવલ્લી બરાબર તો આ જે સામે દેખાય છે ને એની પેલી સાઈડ જાઓ ને એટલે રાજસ્થાન ચાલુ થઈ ગયું બરાબર ના સમજો ને કે આ જે રેન્જ છે ને એ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે અને આ ગુજરાતનું છેલ્લું ગામડું છે બરાબર એના પછી આ સાઈડ જઈએ એટલે સામે એક બીજી રેન્જ દેખાય છે બરાબર એની પાછળ જઈએ એટલે શું આવે છે અમીરગઢ ઉપલો બંધ ને ખાટી ચિત્ર ને બધું અહીંયા આવે બરાબર એના પછી પછી જો એક અહીંયા બેઠેલા ઝૂમ કરજે બરાબર શું છે અને રાઠી બંને અલગ અલગ પર્વત છે પણ બંને સાથે છે એટલે એને શું કહેવાય છે ડીગમા રાઠી બરાબર
આપણે સાંજે વાત થઈ હતી ખબર છે ચંદ્રમાં અલગ અલગ આપણને આભાસ દેખાય. આ કેવો આભાસ દેખાય છે આપણને? બેઠેલા સિંહ જેવો. પેલા ત્યાં કયું વૃક્ષ હતું? ખાખરાનું, બરાબર? એની અંદર પીપળો ઉગ્યો છે, બરાબર? હવે મોટું કોણ થશે? એ બ્લોક. ક્લાઇમ્બિંગ 3 પ્રકારના હોય, એક બોલ્ડરિંગ, સ્પીડ અને લીડ. અત્યારે જે તમને બતાવવાનું છે એ બોલ્ડરિંગ છે, બરાબર? એમાં વધારે ઇક્વિપમેન્ટની જરૂર ના પડે. ક્લાઇમ્બિંગ શૂઝ હોય અને પ્રેસ પેડ નીચે કરો અને તમારો બચાવ થઈ શકે. પણ અત્યારે આપણી પાસે પ્રેસ પેડ નથી. ફોટોશૂટમાં આવેલું આ છે મારો ટેન્ટની અંદર હવે 3 વાગ્યા સુધી આરામ કરી લઈએ. રૂમમાં બપોરના ટાઈમ આરામ કરી લઈએ. જોઈ શકો છો બપોરનો વ્યૂ. સેબલ પાણી. ત્યારબાદ બપોર પછી અમારો ક્લાસ હતો દોરી બાંધતા શીખવાનો, કાંટો શીખવાનો. સમજાણું કે ફરી વાર બતાવું? જો આ ડેડ રોપ છે ને એને રનિંગ રોપની ઉપર મૂકી અને અંદરની તરફ એક ટ્વિસ્ટ લેવાની છે, બરાબર? અને આ જે રનિંગ રોપ છે એની નીચે થઈ ડેડ રોપને આ જે લૂપ બને છે એમાં પસાર કરી દેવાનું છે, બરાબર? કઈ થઈ ગઈ બોલાય પણ આ હજી કદાચ ખોલવાની શક્યતા. નાઇટ ટેન્ટ વ્યૂ. આ છે આપણો ટેન્ટ. આવો નજારો છે રાતનો. સારું લેજો. હવે આપણે ઓપન કરી દઈએ. તમે જોઈ શકો છો મારો ટેન્ટ. આવી રીતે 10 જણા છે એક ટેન્ટમાં. આવો ટેન્ટ છે. રેડી.